जाए साहेब नी बंदगी भूखे को अन्न दे। कबीर कहे कमाली को दो बाता सीख ले। कमाली હતી ને કમાલી એ સાહેબની દીકરી હતી અને એને શિષ્યા હતી એટલે શિષ્ય હતી કાશીના દિવાનની દીકરી હતી મુસ્લિમ દિવાન હતો એમની દીકરીનું મરણ થઈ ગયું માથે બે ત્રણ દી વીતી ગયા દિવાન ઉદાસ ગયો એકની દીકરી હતી ચિંતામાં આવી ગયો રાજ કાજ છોડી દીધું બધું કાશી નરેશ પૂછે છે કે ભાઈ દીવાન ક્યાં છે બાપુ દીવાનની દીકરી ખુદાના દરબારમાં વહી ગઈ છે દીવાન એકની દીકરી હતી દીવાન એ ચિંતામાં ઉદાસ બહુ છે રાજકાજ છોડી દીધું છે એને રાજા બહુ ડાયા હતા ત્યાંના એ તો આપણા નગરમાં કબીર સાહેબ રહે છે ને એમાં ચિંતાની શું વાત છે કબીર સાહેબ તો મયત બેઠા કરે છે મરદા બેઠા કરે છે દીવાનને બોલાવ્યા આશ્વાસન આપ્યું દીવાનને કીધું દીવાન કઈ ચિંતા કરો માં હાલો મારી ભેળા અને હાલ્યા આવો ગંગા કિનારે કબીર સાહેબ બેઠા હતા ત્યાં આવીને કીધું રાજા કાશી નરેશ સાહેબ પણ આદર ભાવ આપ્યો કાશી નરેશને રાજન બોલો આવવાનું કારણ કયો પ્રભુ આવવાનું કારણ એટલું છે કે મારો દીવાન છે એની દીકરી આજે ત્રીજો દિવસ છે ખુદાના દરબારમાં વહી ગઈ છે એકની દીકરી છે નહીં અને બહુ ચિંતા છે એને બીજું કોઈ સંતાન છે નહીં અને બહુ મારું રાજકાજનો આખો કારોબાર એના હાથમાં છે હવે દીકરીને તમે સજીવન કરો બેઠી કરો કબીર સાહેબ કીધું કોઈ વાંધો નહીં રાજન બેઠી કરી દઉં પણ પછી દીકરી તમારી નહીં દીકરી મારી બેઠી કરી દે પણ દીકરી તમારી નહીં દીકરી મારી તઈ દીવાન રાજી થઈ ગયો કોઈ વાંધો નહીં જીવતા તો જોગી ભલા ગયા કબ્રસ્તાનમાં જઈ દીકરીને બહાર કાઢી કબ્રસ્તાનમાં કબરમાંથી માં ગંગાનું પાણી મુખમાં મૂકીને રામ નામ લેવડાયું કમાલ કર્યું એટલે નામ પીડ્યું કમાલી કમાલ કર્યું કબીર સાહેબ એટલે નામ પીડ્યું કમાલી બેઠી કરી નામ પીડ્યું કમાલી અને સાહેબની શિષ્યા બની સાહેબની દીકરી હતી એની એક વાણી છે સુન સખી સત્સંગ में बैठ के मैं दिल खोल के गाती हूँ सुन सखी सत्संग में बैठ के दिल खोल के गाती हूँ बिना पारख सत्संग मिलेगा बिना पारख सत्संग मिलेगा उनमें मजा नहीं
दिल खोल के जाती हूँ बिना बारात का संग मिले बिना बारात का संग मिले उनमें मजा नहीं आवत है सुन सखी सुन सखी
માને છે વડવા